શ્રી ગણેશાય નમઃ। શિવપુરાણ શ્રાવણમ માસે। શિવપુરાણ શ્રવણ કરવાથી શ્રાવણ માસમાં જે શિવપુરાણ સાંભળે તેને અલૌકિક ફળ મળે છે। તેમાં પણ 9 દિવસ એક જગ્યાએ બેસી અને પોથી ઉપર પીળું રેશમી કપડું ચડાવવું અને ત્યારબાદ જ્યારે પણ કથા વિરામ થાય, જે દિવસે પહેલો દિવસ, બીજો દિવસ, તે પ્રમાણે 9 દિવસ, તો 8 દિવસની બીલીપત્ર જો પ્રસાદમાં મળે તો ખાવી, તેનાથી સર્વ પ્રકારના રોગમાં તમને રાહત મળશે। અને છેલ્લા દિવસની જે બીલીપત્ર મળે તેને લાલ કપડામાં વીંટી અને તિજોરીમાં રાખવી તો તમારા ભર્યા ભંડારા રહે। અને 5 તારીખથી 13 તારીખ શિવપુરાણનું આયોજન આપણે કરેલું છે। કચ્છી ભાનુશાલી વાડી, ભારતનગર। સૌનું આવવાનું નિમંત્રણ। હૃદયપૂર્વક હસ્ત પ્રક્ષેપણ કરીને સૌને આવવું અને પોતપોતાનો ઉદ્ધાર કરવું અને શિવપુરાણ સાંભળવી। સૌથી પહેલા સૌ દેવી દેવતાઓ શિવજીને બહુ જ માને। જ્યારે કૃષ્ણ ભગવાનના ઘરે બાળકો નહોતા તો ગર્ગાચાર્યએ કીધું કે શિવજીની પૂજા કરો, તો તેમના ઘરે એક પત્નીના ઘરે 11 બાળકો થયા। 10 છોકરીઓ અને 1 છોકરો। તો શિવજીની પૂજા રામે કરી, રાવણે કરી, કૃષ્ણએ કરી। સર્વ દેવી દેવતાઓએ શિવની પૂજા કરી। માટે આપણે શ્રાવણ મહિનામાં 5 તારીખથી 13 તારીખ શિવજીનું શ્રવણ કરવાનું છે। શિવપુરાણ। હરિ ઓમ।